આજનો આપણો ટોપિક છે સીતાપુર લાઇટ. ગઈકાલે આપણે જોઈ ગયા ટ્રેક ટુ તાજનગર. આજે આપણે જોઈશું સીતાપુર લાઇટ. બરાબર છે. નાવ યસ્ટરડે we talk about the problem of the people of Tajnagar. Now today we are going to learn how the people of Sitapur. It's a name of a village. Okay. Yesterday we talk about a village named Tajnagar. Today we learn about Sitapur. In the rural of Sitapur, it's a name of a district. સીતાપુર નામનું ડિસ્ટ્રિક્ટ છે. બરાબર છે. એમાં there are lots of people, sorry, lots of villages. They are lack of electricity. ઇલેક્ટ્રિસિટી એટલે વીજળી. બરાબર છે કે ગામડાઓમાં મોટે ભાગે આપણે લગભગ જૂના જમાનાની વાત કરીએ છીએ કે ગામડાઓ જ્યારે મોટે ભાગે ઇલેક્ટ્રિસિટી વિધાઉટ હતા ને એટ ધેટ મોમેન્ટ અ કંપની નેમ MGP, જો નામ આપેલું છે ચોથી ફોર્થ લાઇનમાં, મેરા ગાંવ પાવર. MGP અરેન્જ અ સ્કીમ, એક સ્કીમ અરેન્જ કરે છે. એમાં વિથ સમ રૂપીઝ they provide solar electricity that is based on solar sun, જેને આપણે કહીએ બરાબર સૌર ઉર્જા આપણે કહીએ એને. સૂર્ય ઉર્જા સંચાલિત એક પ્લેટ. રાઇટ નાવ it will be vast developing scheme. The government of Gujarat has applied this scheme. Those who are interested to set up a panel, if you have a screen, a plate, કાચની પ્લેટ જોઈ હશે તમે લોકોએ કે ટેરેસ ઉપર કાચની પ્લેટ લગાડેલી હોય છે, મોટી મોટી પ્લેટો, અને એને જનરેટર સુધી કનેક્ટ કરેલું હોય છે. બરાબર છે. એ સૂર્યપ્રકાશની હાજરીમાં એ સૌર ઉર્જા ઉત્પન્ન કરે, જનરેટરમાં સંગ્રહિત થાય અને એનાથી આપણા ઘરની જે છે તમામ ટ્યુબલાઇટ, પંખા, ટીવી, ફ્રીજ, એસી એ બધું એ લોકો ચલાવતા હોય છે. લગભગ ગવર્મેન્ટ ઓફ ગુજરાતે 3 કિલો કે 5 કિલો વોટ સુધી લગભગ કઈ સ્કીમ આપેલી છે. બરાબર છે. એવી જ વાત એની જે શરૂઆત થઈ હતી ને એ MGP થી થઈ હતી. MGVCL ના કહેતા કોઈ, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની વાત નથી કરતા. હિયર વી આર ટોકિંગ અબાઉટ MGP મીન્સ મેરા ગાંવ પાવર. મેરા ગાંવ પાવર. ઓકે. એટલે એમણે કેવી રીતે પોતાની જાતે એ વીજળીની સમસ્યા કેવી રીતે સોલ્વ કરી, એના પછી સોલ્વ થયા પછી એ લોકો એનો ઉપયોગ કેવી રીતે કરતા હતા ને એનો આ ટોપિક છે સીતાપુર લાઇટ. બરાબર છે. સો the people of Sitapur have been suffering from the odds of electricity. They did not have any electricity, and with the help of MGP they solved their problem. બરાબર છે. એની આ સરમણી મેં તમને કહી દીધી. લેટ્સ લર્ન અવર લેસન. In rural Uttar Pradesh, in rural of Uttar Pradesh, there are so many villages of household people are without power. Without એટલે કે ની વગર, પાવર એટલે કે વીજળી, હાઉસહોલ્ડ એટલે કે ઘરો. બરાબર છે કે રૂરલ વિલેજીસ ઓફ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના ઘણા બધા ગામડા એવા હતા કે જે લાઇટ વિહોણા હતા. સીતાપુર ડિસ્ટ્રિક્ટ એમાંનો હતો એક ડિસ્ટ્રિક્ટ. ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો. ઇઝ વન સચ અ પ્લેસ વિથ નો પાવર. બરાબર. ઇન અ સ્ટેટ, સ્ટેટનું નામ છે રૂરલ ઓફ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશનું નામનું રાજ્ય, એમાં ડિસ્ટ્રિક્ટ છે સીતાપુર. ઓકે. સીતાપુર ડિસ્ટ્રિક્ટમાં જે છે ઘણા બધા એવા ગામડાઓ હતા કે જે લાઇટ વિહોણા હતા. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ. સોશિયલ એન્ટરપ્રાઇઝ એટલે કે સામાજિક સંસ્થા કોલ MGP. Full name is Mera Gaon Power.
યાદ રાખજો. What is the meaning of MGP? The full form of MGP. MGP means આ બધા પ્રશ્નો. These are the questions that will be asked. That might be asked in your exam. આ બધા પ્રશ્નો કદાચ તમને પરીક્ષામાં પૂછાઈ શકે. તો MGP means મેરા ગાંવ પાવર. Okay. What is MGP? તો ઇટ્સ અ સોશિયલ એન્ટરપ્રાઇઝ, જેને આપણે ગુજરાતીમાં કહીએ સામાજિક સંસ્થા, કે with the intention to serve the people, a small social enterprise named MGP is trying to change. Change means બદલવું, થિંગ્સ એટલે કે સમસ્યાઓ, લાઈફસ્ટાઈલ. બરાબર છે, કે એમજીપીએ લોકોની પરિસ્થિતિ, લોકોની તકલીફ બદલવા માટે એક પ્રયત્ન કર્યો અથવા પ્રયત્ન કરવાની શરૂઆત કરી. દે આર પુટિંગ ટુ સોલર પેનલ. બરાબર છે, કે માટે એટ અ ટાઈમ, માનો આપણે લોકો પાસે પરચેસ કરવી હોય ને, તો આપણે કેવું કે અત્યારે ઇલેક્ટ્રિક થાંભલા પરથી આપણે એક સીધો વાયર આપણા ઘરના મીટરના અંદર કનેક્શન કરે, અને પછી એ મીટરમાંથી આપણે આપણા ઘરના અંદર લાઇટ સ્વિચ બોર્ડ સુધી લાવીએ. બરાબર છે, તો એ લોકો શું કરે કે બે સોલર પેનલ આપે, એટલે કે કાચની બે પ્લેટો આપે. બરાબર છે, એટ અ ટાઈમ, અને ઇન્ક્લુડિંગ એનો ચાર્જીસ લે અમુક. એ રીતે આપણી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ આપણા પાસે કેવી રીતે ચાર્જીસ લે છે, એવી રીતે એમજીપી લોકો પાસેથી ચાર્જીસ લે છે, અને એના બદલામાં on behalf of that they provide their two solar panel. બરાબર છે, બે સોલર પેનલ એ લોકોને પૂરા પડે. સૌર સંચાલિત પ્લેટ અથવા તકતી જેને આપણે કહીએ. ઇન જસ્ટ ઓવર અ યર, માત્ર એક જ વર્ષમાં MGP has connected more than 350 customers to solar power mini grid at a village level. બરાબર છે, કે વિધિન અ યર, કે એક જ વર્ષમાં એપ્રોક્સિમેટલી 3500 કસ્ટમર they connected with solar power. બરાબર છે, મિની ગ્રેડ્સ છે. મિની ગ્રેડ્સ એટલે કે તકતીઓ. અ, એનાથી જે છે એ લોકોએ આખા ગામમાં એક વર્ષની, આફ્ટર ધ હાર્ડ વર્ક ઇન અ યર, બરાબર છે, એક વર્ષના અથાગ પરિશ્રમ પછી એમણે 3500 કસ્ટમરને ભેગા કરીને આખા વિલેજમાં એ લોકોએ વીજળીની વ્યવસ્થા ગોઠવીને આપી. Then village by village, village by village, MGP is building a network of low-cost solar microgrid that provided two LED light and a mobile charger point to all paying household at the cost of only 25 rupees per week. બરાબર છે, કે ભાઈ વિલેજ બાય વિલેજ, કે એમ કરતા કરતા એમણે દે ડેવલપ ધેટ સ્કીમ. પણ એમજીપીએ જે છે એ સ્કીમ સ્ટાર્ટ કરી, અને ધીમે ધીમે જે છે આ સ્કીમ એમણે ડેવલપ કરી. એન્ડ દે વન્ડર ટુ વિલેજ, એમ કરતા કરતા એમણે જે છે એક ગામથી બીજા ગામ, બીજા ગામથી ત્રીજા ગામ કરતા કરતા જે છે આખું એ લોકોએ આખું પોતાનું નેટવર્ક ઊભું કર્યું. નેટવર્ક એટલે કે જાળું. લો કોસ્ટ એટલે કે નિમ્ન કિંમત. બરાબર છે, સોલર માઇક્રો ગ્રીડ એટલે કે સૌર સંચાલિત પ્લેટો. બટ ધેટ પ્રોવાઈડ એટલે પૂરું પાડવું, કે માનો કે ઇફ અ ન્યૂ કસ્ટમર વોન્ટ ટુ જોઈન એમજીપી, કે જો કોઈ નવો કસ્ટમર, નવો ગ્રાહક એમજીપીને કનેક્ટ કરે, તો હી ઓર સી પેડ 25 રૂપીસ પર વીક. બરાબર છે, એટલે મહિનાના કેટલા થયા? 100 રૂપીસ ઓર 125 રૂપીસ. 4 અઠવાડિયા હોય તો 100 રૂપિયા, અને 5 અઠવાડિયા હોય તો 125 રૂપિયા. હવે યાદ રાખજો, 25 રૂપીસ પર વીક, પર ડે કે પર મંથ નથી. બરાબર છે, કે એવરી કસ્ટમર
After every customer, he or she has to pay 25 rupees per week. In place of that, the MGP provide them two solar panel and also two LED light કહે છે ને પેનલ નથી જે છે એ તમને બે પેનલ આપે ને તો એ બે પેનલની મદદથી તમે શું ઓપરેટ કરી શકો તો ટુ એલઈડી લાઇટ એન્ડ અ મોબાઈલ ચાર્જર પોઈન્ટ હવે just think that they are providing mobile charger. We are talking about a village where they are lack of electricity and how could they use mobile phone બરાબર છે એટલે ઇટ્સ અ સ્મોલ મિસ્ટેક કે નાના નાના ગામડાઓ જે છે કે એવા ગામડાની વાત છે કે જે લોકો પાસે ઇલેક્ટ્રિસિટી પણ નથી તો એ લોકો મોબાઈલ કેવી રીતે યુઝ કરી શકતા હશે તમે કહો સાહેબ સૂર્ય સંચાલિત મોબાઈલ ફોન હશે તો એવા મોબાઈલ ફોન આપણે હજુ સુધી જોયા નથી પણ હશે પણ એટલા બધા બી નહીં હોય ઓકે એટલે અહીંયા આગળ એમનાથી ભૂલ થતી હશે કે ભાઈ મોબાઈલ ચાર્જર પોઈન્ટ એ બીજું કશું હશે પણ એ લોકોએ આપ્યું છે આપણને જે આપ્યું છે આપણે એ જ જોવાનું કોઈ બુદ્ધિ નહીં વાપરવાની બરાબર છે કે in 25 rupees they are provided two LED light and a mobile charger point બરાબર છે 25 રૂપીસ જે છે એ પર વીકની કોસ્ટ છે કે જો એક અઠવાડિયાનું ભાડું જેને આપણે કહીએ કે a customer if a customer pay 25 rupees he would give or provide services for 1 week બરાબર છે અત્યારે તો આપણે બહાર બિલ જ આવે છે એ બિલ આપણે જઈને ભરી દેવાનું હોય છે હા જસ્ટ લાઈક મોબાઈલ ચાર્જરનું કેવું હોય છે રિચાર્જ કે પર મંથ પૂરું થાય એટલે તમારું પૂરું તો બસ એવી રીતે હશે એ લોકોનું બરાબર છે એટલે યાદ રાખજો ટુ એલઈડી લાઇટ્સ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ટુ ઓલ પેઇંગ એટલે કે ચૂકવતા હાઉસ હોલ્ડ એટલે કે ઘરો એટ ધ કોસ્ટ ઓફ ઓનલી 25 રૂપીસ આ તમારે રિમાઇન્ડ કરવાનું છે યાદ રાખજો બરાબર છે કે કેટલા રૂપિયામાં તમને એ પ્રોવાઈડ કરતા હતા તો ઓનલી 25 રૂપીસ પર વીક this is a cheaper than kerosene which can cost almost double across a across a month બરાબર છે એ કહે છે કે this is a cheaper એટલે કે સાવ સસ્તું કહેવાય ધેન કેરોસીન એટલે કે કેરોસીન ખબર તમને કે એક પ્રકારનું બળતણ કહેવાય બળતણ માટે વપરાતું પ્રવાહી ઓકે એટલે કે છે ધીસ ઇઝ અ ચીપર ધેન અ કેરોસીન it cost the cost of kerosene would be double in a month બરાબર છે એટલે મંથની કેરોસીન એ લોકો જે પ્રોવાઈડ કરતા હશે એની કિંમત એપ્રોક્સિમેટલી 250 રૂપીઝ હશે કારણ કે પર મંથ ગણવા જઈએ તો આપણે એની કોસ્ટ કાઉન્ટ કરવી પડે સોલર પેનલ જે છે એ આપણને પ્રોવાઈડ કરે ફેસિલિટી ઇન 25 રૂપીસ પર મંથ 25 રૂપીસ પર મંથ પ્રોવાઈડ કરે છે બરાબર છે તો એના મંથમાં કાઉન્ટ કરવાની અને ધેન ડબલ કે છે ઓકે તો ઇટ વુડ બી અ વેરી ચીપર એટલે કે સસ્તામાં સસ્તું બરાબર છે ધેન કેરોસીન કરતાં પણ જે છે સસ્તામાં સસ્તું પડે કારણ કે કેરોસીનની જે કેરોસીનની જે કિંમત છે ને એ કેરોસીનની કિંમત ઓલમોસ્ટ ડબલ છે સોલર પાવર એઝ અ સ્મોકલેસ બસ સોલર પાવર એટલે કે સૌર ઉર્જા એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ come with added benefit to the customer health. Now, it's a benefit કે એનો એક લાભ બતાવ્યો છે સોલર પાવર એને બીજા શબ્દમાં ઓળખાવો તો કેવી રીતે છે તો સ્મોકલેસ એટલે કે ધુવાળા રહિત સોર્સ એટલે કે સ્ત્રોત શાનો સ્ત્રોત છે તો કે છે લાઇટ એટલે કે વીજળીનો છે બરાબર છે કમ્સ વિથ એડેડ કે જ્યાં એના અંદર એના જે લાભ જે છે એ લાભમાં આપણે ઉમેરો કરીએ બેનિફિટ એટલે લાભ કસ્ટમર હેલ્થ કે એનો લાભ શું છે કે એનાથી કસ્ટમરને જે છે ની હેલ્થને લાભ થાય છે બરાબર છે
કે આપણે એવું કહી શકીએ આપણે કે વિથ ધ હેલ્પ ઓફ સોલર પાવર, સોલર પાવરની મદદથી જે છે આપણે અ, એ આપણા કસ્ટમરની હેલ્થ ઉપર વધારે પડતું ઉપયોગી છે. કારણ કે સોલર પાવર ઇઝ ધ સેકન્ડ નેમ ઓફ સ્મોકલેસ સોર્સ, ધુમાડા રહિત. આપણને ખબર છે કે લાકડામાંથી ધુમાડો નીકળે એટલે એની ઇમ્પેક્ટ કસ્ટમરના હેલ્થ ઉપર પડે જ છે. બરાબર છે. તો એ ઇફેક્ટના કારણે કસ્ટમરનું હેલ્થ ખરાબ થાય છે. તો સોલર પાવર જે છે એ સોલર પાવર જે છે એ સોલર પાવરની એ કસ્ટમરના હેલ્થ ઉપર કોઈ પ્રકારની આડઅસર કરતી નથી. બરાબર છે. એટલે આ એક ઉપયોગી સાધન આપણી પાસે થયું કે ભાઈ સોલર પાવર જે છે કસ્ટમરની હેલ્થને ઘણું લાભ પણ આપે છે. એટલા માટે ધ એમજીપી હેઝ કનેક્ટેડ લોટ્સ ઓફ પીપલ વિથ ઈચ અધર. ઓકે, અહીં સુધી આપણે એમજીપી વિશે ભણ્યા. હવે આગળ how they installing that solar panel and people, how what will the reaction, what is the reaction of people, and at last how the people use this kind of solar power in their routine life. એના વિશે આપણે અભ્યાસ કરીશું. બરાબર છે. લેટ્સ સી કે ભાઈ how this solar panel is installing at any particular life. Okay, let's see. Installing a microgrid is a grand event in the village and everyone get involved. क्या છે installing એટલે કે ઇન્સ્ટોલ કરવું, માઇક્રોગ્રીડ એટલે કે એની તકતીઓ, ગ્રાન્ડ ઇવેન્ટ ભવ્ય પ્રસંગ ઇન ધ વિલેજ એન્ડ એવરીવન ગેટ ઇન્વોલ્વ. ખબર છે. અને દરેક વ્યક્તિ, ફોર એક્ઝામ્પલ આપણે આને કહીએ કે ઇફ નાસા decided to launch their mission from Khambat. જસ્ટ વિચારો કે નાસા જે છે આપણને ખબર છે સ્પેસ શટલની અને અંતરિક્ષની શોધ કરનાર સૌથી મોટી કંપની. બરાબર છે. એ ડિસાઈડ કરે કે આપણે આપણું સ્પેસ જે છે નું મિશન લોન્ચ ક્યાંથી કરીશું, ખંભાતથી કરીશું. તો આ સમાજ જો આજુબાજુ ફેરવા લાગે ને તો લોકોને ક્યાં ટોળે ટોળા ઉમટી પડે. તો બસ આ જ વસ્તુ કેમ ટોળે ટોળા ઉમટી પડે. તો ધીસ વોઝ ધ મોસ્ટ eagerful information or event for everybody around ખંભાત. ખંભાતની આજુબાજુના લોકો માટે આ એક સારામાં સારી વાત કહેવાય. બરાબર છે. તો આવી જ વાત સીતાપુરમાં થઈ કે ભાઈ એ લોકોને ખબર પડે બિફોર એમજીપી invented light they are living in darkness. એમજીપીએ જ્યારે લાઇટ ઇન્વેન્ટ નહોતી કરી ને એ પેલા લોકો ટોટલ અંધારામાં જ રહેતા હતા. એ લોકોને લાઇટ એટલે શું, પાવર એટલે શું, વીજળી એટલે શું એ લોકોને કંઈ ખબર હતી નહીં. બરાબર છે. એટલે જ્યારથી એ લોકોએ ઇન્વેન્ટ કરીને ત્યારથી એ લોકોને એવું અચરજ લાગ્યું કે ચાલો હોતું હશે આ તો કે. ફોર એક્ઝામ્પલ હું કહું કે ચપટી વગાડું અને એસી આપણા ઘરના અંદર ઊભું થઈ જાય. બરાબર છે. કે ચપટી વગાડું ને આખો માણસ આપણા સમક્ષ ઊભો થઈ જાય. તો એ તો કીધું એને પણ તમે વગાડો ને માણસ ઊભો થઈ જાય તો લોકો ક્યાં ટોળે ટોળા આવી જાય ચડવા માટે. એટલે કે છે કે when the people from MGP came into village to installing microgrid, everyone, including lots of people, and this event become grand event. ગ્રાન્ડ ઇવેન્ટ કીધું છે જો ભવ્ય પ્રસંગ. જાણે કોઈ મોટા મહેમાન ના આવ્યા હોય, વીવીઆઈપી ના આવ્યા હોય એવી રીતે લોકો આ ઇવેન્ટને જોવા માટે આવતા હતા. અને એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ અને દરેકે દરેક લોકો જે છે આ પ્રસંગમાં પોતાને ઇન્વોલ્વ કરતા હતા. એટલે કે પોતાની જાતે જે છે અંદર ઇન્વોલ્વ થતા હતા અને લોકોને સલાહ આપતા. જે લોકો જેને મંગાવ્યો હોય બરાબર, જેને મંગાવ્યો એને સલાહ આપે કે ભાઈ આ શું છે, આ શું. 56 પ્રકારના સવાલ પૂછવામાં આવે. એવો જ એક નાનકડો પ્રસંગ આપણને આપ્યું છે. ઇન ધ વિલેજ ઓફ ધમધમપુરવા ધ ટીમ બાય ઇટ્સ નેમ ઓફ અ વિલેજ ઓફ સીતાપુર ડિસ્ટ્રિક્ટ. સીતાપુર ડિસ્ટ્રિક્ટમાં એક વિલેજનું નામ છે ધમધમપુરવા. બરાબર છે. ધ ટીમ એટલે કે એમજીપીની ટીમ જે છે આવે મેપ, મેપ એટલે કે
માફ કરે. ધ વિલેજ, હાઉસ બાય હાઉસ એટલે ઘરથી ઘર સુધીનું અંતર એ લોકો માપે. બીનીથ એટલે નીચે. ધ સ્ક્રોચિંગ એટલે કે ધગધગતો એટલે કે બળતો. મિડ ડે સન મધ્ય દિવસ કે બપોરનો સૂર્ય. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ each wire so as to connect customer to the power sources. બરાબર છે કે એ લોકો જોવે દાખલા તરીકે આપણે તમે જોજો આપણે ઘરની જે પેલી ટેલિવિઝનની છત્રી જે છે ને એ છત્રીને કનેક્ટ કરવા માટે પણ એ લોકો આફ્ટર ઇન્સ્ટોલિંગ ધેટ અમરેલા કે અમરેલા ઇન્સ્ટોલ કર્યા પછી એ લોકો એના ઉપર જે રહેલી જે પેલી ટોપી હોય છે ને જેને આપણે કહીએ છીએ માઇક્રોગ્રીડની પ્લેટ આવે છે એ પ્લેટને એ લોકો સેટ કરશે અને when they are getting the right signal they set that umbrella. બરાબર છે તો here the team came into village, map house to house, and they get the information where to get maximum source of sun કે ક્યાં આગળ એ લોકોને જે છે મેક્સિમમ સોર્સ મળે કે જ્યાં આગળ સૂર્યના સૌથી કારણ કે ધીસ પેનલ વોઝ ઓપરેટેડ બાય સોલર પેનલ. બરાબર છે કે આ પેનલ ક્યાંથી ઓપરેટ થશે તો સૂર્ય દ્વારા ઓપરેટ થશે અને મેક્સિમમ જેટલો એના પર સૂર્યપ્રકાશ પડશે એટલી વધારે વીજળી એ કેચઅપ કરશે. તો કે છે કે ભાઈ દે આર map the village house by house beneath the sun, scorching midday sun, working out where to put their wire. વાયર જે છે એ કેવી રીતે લગાવવાનું કે જેથી કરીને they get the maximum connection to the customer or to the power sources. Some householder join in while others look on, calling out order or watching the procedure. Wide-eyed. Here, it's a great astonishment કે ભાઈ some are calling the order કે જ્યારે માનો કે એક લાઇટ ચાલુ થઈ ગઈ ઘરના અંદર અને અંદરમાં they are coming out from the darkness તો some are eagerly joining, some are waiting and some are still undecided. કેટલાક લોકોએ ફોન કરીને બોલાવી દીધા, કેટલા લોકો એનો એન્જોયમેન્ટ કરતા થઈ ગયા અને કેટલા લોકો હજુ મૂંઝવણમાં છે કે ભાઈ લાઇટ લઉં કે ના લઉં, લઈશ તો શું થશે, નહીં લઉં તો શું થશે. બરાબર છે એટલે પોળી આંખથી વાઇડ આઈડેડ એ લોકો જે છે પોળી આંખ કરીને એને જોવા લાગ્યા. આગળ વધીએ છેલ્લા ટોપિક સુધી આપણે આવી ગયા છે. ધ રૂફ. હવે હાઉ દે ઇન્સ્ટોલ ધ માઇક્રોગ્રીડ પણ માપણી કરી દીધી, હાઉસ ટુ હાઉસ માપણી થઈ ગઈ. બરાબર છે હવે એ લોકો ઇન્સ્ટોલ કરીએ છીએ તો સૌથી દે સિલેક્ટ ધ બેસ્ટ પ્લેસ. સૌથી સારામાં સારો પ્લેસ સિલેક્ટ કરશે અને બેસ્ટ પ્લેસ કયો હતો ધ રૂફ ઓફ અ સ્ટડી. સ્ટડી એટલે મજબૂત, રૂફ એટલે છાપરું. મજબૂત છાપરું પસંદ કરે. આપણને ખબર છે કે ભાઈ ઓલ્ડ વિલેજીસ કેવા હોય તો મોસ્ટલી છાપરાવાળા હોય કે નળિયાવાળા હોય કાં તો પછી પેલા તારના જે પાન આવે છે ને એ પાન નાખેલા હોય એના ઉપર. બરાબર છે તો એ લોકો શું નક્કી કરે કે દે સિલેક્ટ ધ રૂફ સ્ટડી રૂફ કે મજબૂત જે પતરું હોય ને તે. બ્રિક વોલ એટલે કે ઈંટોવાળી દિવાલ. બ્રિક એટલે ઈંટ, વોલ એટલે દિવાલ. ઈંટોવાળી દિવાલ હોમ in each village is always chosen as the site, the panel and the battery. બરાબર છે કે પેનલ એટલે કે પેનલ અને બેટરી એટલે આપણને ખબર છે મોબાઈલમાં આવે જ છે. બરાબર છે સાદા ફોનમાં કાં તો એન્ડ્રોઈડ ફોનમાં બેટરીઓ જ આવતી હતી. અત્યારે ગાડીની પછી બાઇકની એક્ટિવાની બેટરી આપણે ચાર્જ કરવા આપણે જોઈએ જ છે તો એવી બેટરી એ લોકો બેસ્ટ જગ્યા પર મૂકતા કે જ્યાંથી હલી ના શકે અને વન્સ ઇટ મૂવ કે માનો કે એકવાર હલી જાય તો પછી તમને ખબર છે કે ફરીથી આપણે એને સિગ્નલ કેચઅપ કરવા પડે. બરાબર છે તો એ લોકો કયો પ્લેસ પસંદ કરતા હતા તો roof of sturdy brick wall is the best place to put the panel and battery. Now આ બધું કરવા માટે કોણ આવે તો one of the man of from MGP કે MGP appointed a man named Ajaz જો નામ આપ્યું છે. It's a name of an company electrician. બરાબર છે એઝાદ છે યાદ રાખજો એઝાદ જે છે કોઈક વ્યક્તિનું નામ છે કોઈ કંપનીનું નામ નથી. બરાબર છે એમજીપી એપોઇન્ટેડ એન ઇલેક્ટ્રિશિયન who look out this panel, installing this panel and provide solar power
to every customer in ધમધમ પૂર્વા. બરાબર છે કે ધમધમ પૂર્વામાં જે છે આ લોકોએ આવી રીતે બધું બેસ્ટ પ્લાન કરી એઝાઝ નામના વ્યક્તિને એપોઇન્ટ કરી એમણે બધા કસ્ટમરને વન બાય વન કનેક્ટેડ ટુ એમજીપી. ઓકે, દે રિક્રુટ એટલે કે નિયુક્ત કરવું ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રિયુસા. એ ક્યાંનો હતો? એઝાઝ જે છે રિયુસાનો હતો. રિયુસા નામનું કોઈ ગામડું હશે આગળ બીજાનું, એ ત્યાં આગળથી એ જે છે એને એ લોકોએ નિયુક્ત કરેલો હતો. બરાબર છે, આગળ વધીએ. Installing the panel is a southerly direction to capture as much sunlight as possible. બરાબર છે કે એ લોકો સોલર પેનલને કઈ દિશામાં એ લોકો સેટઅપ કરે તો કે છે સાઉથલી. એટલે કઈ? સાઉથ. સાઉથ એટલે કોણ કે છે? સાઉથ મીન્સ યસ, યસ, વેરી ગુડ. બરાબર છે. કે માનો ધમધમ પૂર્વમાં જે છે મોસ્ટલી લોકેશન એ લોકોને ક્યાંનું મળતું હશે? દક્ષિણ દિશાનું. તો એ લોકો એ પેનલને કઈ દિશામાં સેટ કરે? દક્ષિણ દિશામાં. ડાયરેક્શન એટલે દિશા. ટુ કેપ્ચર એટલે કે પકડવું. બરાબર છે. એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, કે જેટલી શક્ય હોય એટલી શક્ય એ લોકો વીજળી મેળવે અને એની થકી એ લોકોને મેક્સિમમ they provide the maximum use of solar power to the customer of this of Sitapur district. અહીં સુધી એ લોકોએ કેવી રીતે ઇન્સ્ટોલ કર્યું, કોણે ઇન્સ્ટોલ કર્યું, એ માટે એ લોકો શું કરતા હતા, બરાબર છે, કેટલા રૂપિયા લેતા હતા, એ બધું આવી ગયું. નાવ after installing that solar power, what the people can do, which benefit did they get? તો ક્યાં છે? We are saving our environment with this light, and there is no pollution in our homes either. Say a farmer from the village. One of the farmer from the village says that this is how, with the use of solar power, we are saving our environment. કે આપણે જે છે આપણે જે છે આપણે આપણા પર્યાવરણને બચાવીએ છીએ. કે ભાઈ કેવી રીતે? તો સોલર પાવરનો ઉપયોગ કરીને આપણે આપણા પર્યાવરણને બચાવીએ છીએ. બરાબર છે. અને પર્યાવરણને પ્રદૂષિત થતા પણ રોકીએ છીએ. આપણા આજુબાજુના ઘરને જે છે પ્રદૂષિત થતા પણ ધીસ ઇઝ વન ઓફ ધ બેનિફિટ ઓફ સોલર પાવર. સોલર પાવરનો આ એક લાભ છે. અનધર વન સેઝ ધેટ કે ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ્સ ધ કસ્ટમર ટુ. કે છે કે ભાઈ કેટલાક બિઝનેસ જે છે ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ વિથ ધ હેલ્પ, કારણ કે ઇલેક્ટ્રિસિટી આવી ગઈ તો વિથ ધ હેલ્પ ઓફ ઇલેક્ટ્રિસિટી they are starting new kind of businesses. In one village, customers are using the light to wave saris. क्या છે? To wave એટલે સૂકવવું in night. બરાબર છે. One of the customers says that with the help of solar power, we are waving saris. સારીઝ એટલે કે જે સાડીઓ આવે છે બરાબર છે એને સૂકવવાનું કામ પણ એ લોકો પંખાથી, માનો they are using fans, so with the help of fans they are waving sari. બરાબર છે. Another one says, in another one man now has a night business making plastic tablecloths. He says, એ કહે છે અત્યાર સુધી the people of Sitapur district village they did not work in night. હા, કે એ લોકો નાઇટમાં કોઈ પ્રકારનું કામ કરતા નહોતા. બટ આફ્ટર installing light or after getting solar power, they are working in a night too. क्या છે? We are making plastic ટેબલ ક્લોથ. તમને ખબર હોય તો ટેબલના ઉપર જે છે ટેબલ ઉપર પાથરવાના કંઈ ફેશનેબલ ક્લોથ્સ નથી આવતા, એ ફેશનેબલ ક્લોથ્સ પણ એ લોકો હવે બનાવતા થઈ ગયા છે આ પ્રકારની જે છે લાઇટનો ઉપયોગ કર્યા પછી. ઇટ્સ nice to have light while we cook and eat. Our children are also study more now.
ઠીક છે, ઇટ્સ નાઇસ ટુ હેવ અ લાઇટ કહે છે કે હવે લાઇટ મેળવીને જે છે વી આર બીકમિંગ હેપી, વેરી મચ હેપી ટુ ગેટ અ લાઇટ સો દેટ વી કેન cook and eat in night. બરાબર છે, before they are getting night light they did not eat in night or cook in night. બરાબર છે, એ લોકો સંધ્યાકાળ થાય ને એ પહેલા જ જમી લેતા હતા. જો તમને ખબર હોય તો કે ગામડાઓમાં સંધ્યાકાળ થાય એ પહેલા અત્યારે બી લોકો જમી લે છે. બરાબર છે, એટલે લાઇટ આવ્યા પછી શું થયું, એ લોકોએ નાઇટમાં એ લોકો જમવાનું બનાવતા થયા, ખાતા થઈ ગયા. એન્ડ ઇન્સ્ટેડ ઓફ ધેટ ધ સ્ટુડન્ટ્સ કે છે ચાઇલ્ડ આર સ્ટડી ઇન નાઇટ ટુ. બરાબર છે, તો ધીઝ આર ધ બેનિફિટ ઓફ સીતાપુર લાઇટ. ધીસ ઇઝ હાઉ એમજીપી ચેન્જ ધ ફ્યુચર ઓફ સીતાપુર ડિસ્ટ્રિક્ટ ડેસ્ટિની. બરાબર છે, કે આટલી વસ્તુ માત્ર ₹25 પર વીક નું ચાર્જ લઈને એ લોકો 2 LED લાઇટ એન્ડ મોબાઈલ ચાર્જરનો પોઈન્ટ પ્રોવાઈડ કરીને એ લોકો જે છે એક અંધારા જીવનમાં, અંધારી લાઈફમાં જે છે એ લોકો પ્રકાશ લઈને આવ્યા. બરાબર છે, આ થયું તમારું રીડ ટુ સીતાપુર લાઈવ. ના હવે જેને પ્રશ્ન હોય he or she may be asked.